તો બસ આંગણે આવેલા અતિથિને કંઈક આપો. કેટલું આપો, કેવું આપો એ તમે સ્વતંત્ર છો, પણ એને કંઈક આપો. અનાયાસે કોઈ આવ્યો છે, ભિખારીની વાત નથી કરી હો. તમે એને દાન કરો છો, પણ એ રૂપિયા ક્યાં જઈને વાપરે છે, તો પરિણામે તમે દોષિત થાવ છો. ક્યારેક તમે વિચાર કરો, હું આટલું દાન કરું છતાં મને તકલીફો કેમ છે, મારું કામ કેમ અશક્ય રહે છે, તો કાં તો એ સંપત્તિનો સદુપયોગ નથી થતો. જો સંપત્તિનો સદુપયોગ થાય તો 100% એની સફળતા મળી જ જાય. કોળીઓ મોઢામાં ગયો છે તો શેતરતાની અનુભૂતિ થાય છે. એમ સંપત્તિ સદુપયોગ થાય તો જીવન પણ સદુપયોગી બની શકે છે. પણ વર્તમાન સ્થિતિ થોડી ઉલટી થઈ ગઈ છે. આજે સમાજ પાસેથી સંપત્તિ એકઠી કરીને ઇન્વેસ્ટમેન્ટો તરફ જ વપરાય છે. ખરોપતિમાંથી એની આગળ શંખ પદમ. તો સમાજ જિજ્ઞાસા કરી રહ્યો છે, હજુ મારું પુણ્ય આવતું નથી, મારું પુણ્ય પાર્સલ કેમ નથી આવતું. પણ એ તો ક્યાં ઇન્વેસ્ટ થઈને પડી રહ્યું છે, ક્યાંક તિજોરીમાં લોક થઈને પડી રહ્યું, તો એનું પુણ્ય નથી મળતું આપણને. તરત દાન મહાપુણ્ય. અસર થવી જ જોઈએ ને. તમારી સામે ઉભેલો વ્યક્તિ તમને અપશબ્દ બોલ્યો તો એની તરત અસર થાય છે કે નહીં? તમારી સામે ઉભેલો વ્યક્તિ તમારા માટે સારો શબ્દ બોલ્યો તો તમને તરત અસર થાય છે કે નહીં? એમ સત્કર્મ કરી તો એની અસર પણ થવી જોઈએ, પણ નથી થતી. કારણ એ સાઈડમાં જતું રહેશે અને પરિણામે આપણે ઇંતજાર કરવો પડે છે.